કે આપણે અહીંયા એટલા માટે આવ્યા છીએ કે આપણા જે શિક્ષણ મંત્રી છે, આપણા જે શિક્ષણ મંત્રીના જે બેદરકારીના કારણે જે પેપર લીક થયા છે, જે 2021માં 2024માં જે નીટના પેપર, 2021માં નીટનું પેપર લીક થયું, 2022માં નીટનું પેપર લીક થયું, ત્યારબાદ 2024માં નીટનું પેપર લીક થયું, 2025માં નીટનું પેપર લીક થયું અને હાલ 2026માં પણ નીટનું પેપર લીક. તો આ જે પેપર લીક થાય છે એના કારણેથી ઘણા બધા બાળકોએ સુસાઇડ કર્યા છે. બરાબર, તમને આટલા આનાથી વધારે બાળકોએ સુસાઇડ કર્યા છે. બરાબર, આ કોઈ એક ઘરના કે એક ધર્મના કોઈ આ બાળક નથી. આપણા ભારતનું આવનારું ભવિષ્ય છે. આપણે આના માટે થઈને આવ્યા છીએ. કાલ આવનારા સમયમાં આમાં તમારા મારા ઘરનું આપણા પરિવારનું કોઈ વ્યક્તિને કે કોઈ બાળકને, કોઈ દીકરી હોય, કોઈ દીકરો હોય, કોઈના ઘરનો ગુમાવો ન પડે, એને સુસાઇડ કરવાની ફરજ ન પડે, એને મરવાની ફરજ ન પડે, એટલા માટે આપણે આવ્યા છીએ. આપણે આવેદનપત્ર એટલા માટે દેવાનું છે અને આપણો જે શિક્ષણ મંત્રી છે, જે ધર્મેન્દ્ર પ્રધાન, એનું આપણે રાજીનામું જોઈએ. હવે પછી આપણા ભારતના કોઈ પણ યુવાઓ કે યુવતીઓને પોતાનો જીવ ગુમાવવો પડે એવું આપણે સહન નહીં કરી લઈએ. નહીં કરીએ સહન. જય ભીમ, જય ભીમ. હવે અહીંયા બોટાદ પોલીસનું કહેવાનું એવું છે કે કોઈ 5 જણા અંદર જાઓ. બરાબર, એટલે મારું કહેવાનું હોય છે કે આ બધા જે આવ્યા આમાંથી બધાના બાળકો ભણે છે, અભ્યાસ કરે છે. બરાબર, બધાની પોતપોતાની વેદના હોય. શેને વેદના? બરાબર, આપણે જોઈએ કલેક્ટર સાહેબને મળીને કઈ રીતે રજૂઆત કરી શકાય. હું તો અવારનવાર આવું જ છું આવેદનપત્ર દેવા, પણ તમે આવ્યા છો તો એવું નહીં કે હું એકલો જઈને જતો આવું લઈ આવું. કાં તો આપણને બધાને સ્વૈચ્છિક રીતે જવા દે અને કા આપણે બધા અહીં બારે રહીએ, સાહેબ આવે નિરાહ જઈએ. આપણે મારી વાત સાંભળો, કોઈ ઉગ્ર આપણે વાતાવરણ કરવાનું નથી. આપણે શાંતિ જાળવીને પ્રોટોકોલ મુજબ બંધારણના દાયરામાં રહીને આપણે આ પ્રોસેસિંગ ફોલો કરવાની. બરાબર છે ને? એ રીતે. અને કર્મચારીને એક હું રજૂઆત અહીં કરવા માંગુ છું કે અમે આમાંથી કોઈના હાથમાં હથિયાર નથી, આમાંથી કોઈ આતંકવાદી નથી સાહેબ. બરાબર, બધા એક વેદના લઈને આવ્યા છે. તમારા પણ બાળકો ભણે છે, આમાં તમારા પણ બાળકો ભવિષ્યમાં ક્યારેક ભોગ બની શકે. તો થોડીક માનવતા દર્શાવીને બરાબર તમે અમારું સમજો. આ બધીની એક વેદના છે, એક લાગણી છે, તો બધાને શાંતિપૂર્વક સાહેબ, શાંતિથી ઉપર કોઈ ને કલેક્ટર સાહેબ ના પડશે તમે નહીં જઈએ સાહેબ, પણ ઉપર વિશ્રામ કરવું. મારો સમાજના વ્યક્તિ બધા પલળે છે, તમે જોઉં છો. આપણે બધા અહીંયા ઊભા છીએ.